સાત્વિક વ્યક્તિઓ પણ બંધાયેલા હોય છે આ ભયના કારણે. ઘણી વખત આપણને શંકા થતી હોય તો ભાઈ સાત્વિક વ્યક્તિ કેવી રીતે ફસાઈ જાય છે, એના ઉપર કયું બંધન છે? એ જીવન વિશે જે કંઈ પણ સારું કાર્ય કરે છે, ભાઈ મેં આટલું દાન કર્યું, મેં એટલી સેવા કરી, હું ક્યારેય કોઈને આડે ના આવ્યો, દરેક માટે મેં સારું ઈચ્છ્યું છે, તો પછી મારું ભલું જ થવું જોઈએ, મારા સાથે બધું સારું જ થવું જોઈએ. કાંઈ પણ વિપરીત ઘટના ઘટે તો સાત્વિક વ્યક્તિને સૌથી વધારે આઘાત લાગે છે. અરે આટલું કર્યું તો પણ મારી સાથે આવું થયું. એની અંદર પણ આ ચિંતા અંગત એણે આ ઉપાય કર્યો હતો કે ભાઈ આટલું પુણ્ય ભેગું કરી લઉં, આટલા સદકાર્ય ભેગા કરી લઉં, મારા જીવનમાં કોઈ વિપરીત ઘટના ક્યારેય ઘટે નહીં. એટલે એ વ્યક્તિને પણ આ ચિંતા બાંધે છે. એના માટે જે શ્રી મહાપ્રભુજીએ ઉપાય બતાવ્યો છે અહીંયા, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષતિ. અરે ભાઈ, આપના આજુબાજુ જે આખું વાતાવરણ છે એને પોતાની પકડમાં લેવાનું, એ બધું જ મૂકી દો. તમે શ્રી ઠાકુરજી ઉપર ભરોસો મૂકી. શ્રી મહાપ્રભુજી આ વાત અહીંયા કહી રહ્યા છે. મુખ્ય વાક્ય આ છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે ભગવદ સામર્થ્ય ઉપર જેટલો તમારો ભરોસો બેસશે ત્યારે જ જીવનની અંદર તમારા શાંતિનો પ્રવેશ